ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે, મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારું બધાનું બ્લોગની અંદર સ્વાગત છે. અને આપણે આજમાં સવારમાં થઈ ગયા છીએ રૂમાલ લઈને તૈયાર તો ન કહેવાય પણ રૂમાલ લઈને થઈ ગયા છીએ. ને હવે નીકળવું છે, જવું છે કોટડા કાંઈ દિવસના કાજલના સગા આતા પાસા છેલ્લા હતા. પહેલી ફેરી એક વખત આઈ પાસા થયા અને આ ફેરી આતા પાસા છેલ્લા છે. પણ અમારા ઘરે શ્રીમતના મુહૂર્ત પૂછવા નતા. શ્રીમત હતું એના કારણે તમને કોઈને કીધું નહોતું અને જણાવ્યું નહોતું. તો બધાને સોરી. તો આજમાં અમે છે ને કાણે જઈએ છીએ. કાણે જ કહેવાય ને હેલી? કાણે જ કહેવાય કે કાણે? આજ કાણે જવાનું છે ને? તો ચાલો તો જઈએ. દીવાન દી કે દીવાન વળતી હા કા હા એવું છે ને આજ કારણ છે તો કારણે જાણ છે શ્રીમત હતું ને એટલે અમે શનિવારે કારણે નહોતા જાય એટલે આજ જવાનું છે. મારે જઈએ કા ચાલો ફેમિલી. તો એવું બધું છે. અને મારા પપ્પાને હજી દવાખાને છે. પછી અત્યારમાં તો હજી કંઈ મોરાક લીધા નથી ને ફોનમાં કંઈ વહીવટ કર્યો નથી. પછી કાંઈ જઈએ ને પછી આવીને પાછા મારા પપ્પાને શું મોરાક આવે શું છે કેમ છે પછી મારા પપ્પાને અપડેટ આપી. અત્યારે તો દવાખાને છે હજી મોવા દાખલ કરેલા. અને દવાખાનું નામે મને ભૂલાય છે નકર ક્યાર પણ કાલે તો તેને કહી દઈ જોઈ અને જઈ ડાયરેક્ટ પહેલાં કોટડા કાણી. તો ફેમિલી અમે છે ને કાણી જા નાલી વહી આવ્યા. અને ગુલ્ફી કેવલભાઈ રોતો આખી આપી દીધી હાથમાં. તો સસવા ટાઢી લાગે. અને અહીંયા છે ને મસરા બોલો તો ઠોહીલા ભેહું ને ઠોહીલા કહેવાય, મસરા કહેવાય. અને માખું છોડ્યું હજુ હોય તે મેં કીધું નાખા ને ફુવારો નાખ મોઢા પર નાખ છોડો. ફુવારાથી ભેંસ નહીં મરે. તો તારે માખું મસરાની હોય ને એ વયું દે. રેડી? થોડીક આપણી છે નાખી દે આમ કે નાખી. ઓકે લે. માખું એવું કવર આવે કે નીણી નથી ખાતી ગાઈસ. આને નાખ્યું મંગુડી. આ મંગુડી ખાઈ છે કેમ કે ભૂખી ચલી છે. અને લીલું નાખી કંઈ ખાતી નથી પણ એમ તો સવારમાં ધરાઈ ગઈ છે. અને ચાલો તો કેવલને ગુલ્ફી ખવડાવી ને આનંદભાઈ શું કામ કરે જોઈએ કોને ખબર. હવે મારા પપ્પાને હજી કંઈક રિપોર્ટ મારી પાવ્યા નથી. આનંદભાઈ આનંદા મારું બધું કંઈ છે નહીં બોલ. અને એક વખત અહીંલી છે ને ફેમિલી ભેં છૂટી ગઈ બરાબર. અહીંલી તે ભેં શું કામ કર્યું ખબર છે? એક આંબો આ ભાંગી લખ્યો ઇધરો હાઠીકડું અને એક આંબો અહીં આ ભાંગી લખ્યો આવડું આદરો અહીંયા હાઠીકું. એમની બે આંબા ના ભાંગી લખ્યા. અને એક અહીંયા ઊભું આ મારું બેટું આ ખડ એટલું જ ખાધું એટલે અમારી ખડ ખાધું ને 1 2 અને 3 આંબા હાવ ભાંગી લખ્યા. થડમાં ભાંગી લખ્યા. એમ કેમ હેલી એને એમની એને ભાંગી હું લખાય છે ભાઈ એમની સૂટે. આમ જો ખાધેલું છોડું છે ફેમિલી. આમ જો દાંડલા પીડ્યા ડાળખા એ તો હુકાઈ જતી પાંદડા ખરી ગયા. નથી એમની કાંઈ આંબો સડા ખાઈ માલ ખાઈ નહીં તો ભાંગે હું લેવું. આનંદ તો આમ લેવું હે હા એમ એક થરખા 3 ભાંગ્યા. અને મારું બેટું ખાવું ન હોય તો ભાંગી નાખે. આનંદભાઈ હું કેવાનું ગોતો ત્યાં જ લાગ. હું તેમને કેવાનું ગોતો ત્યાં જ લાગ. એવું છે ઓકે. તો પાછા ઉપર છે વાટો. વરસાદ આવી છે કે હા ઓકે રાવાલો. અને ફેમિલી વાદળાઈ પણ જો આવી રીતના છે. ને અમારા સવારમાં ભાઈ વરસાદ આવી ગયો. બે હરોડા સવાર આવી જાય ને સવારમાં 2 હરોડા આવી જાય કે એમ 2 આવી જાય. કાલમાં કેમ આવ્યો પણ શ્રીમતમાં કાલમાં ભૂકા બોલાવી દીધા ગાઈસ. શરૂ પગલામાં શરૂ શ્રીમતમાં બહુ બહાટીને ધબધબાટી બોલી ગઈ. તો મેં કીધું આવવાનું હોય તો આવે જ તી કાંઈ વાંધો નહીં. ચાલો ઘડીક બેસી અને પછી કિસના ગુલ્ફી ખાઈને ઈસકો ખાઈ દઉં. વાહ લે ખાતા આવડે પેલા આની પેલી કોટીઓ થઈ ગયું. બે બેનો કોટીઓ કાઢ લે છે થઈ જાય. આમ તો જો તમે કપડા કર્યા તમને કાંઈ લઈ દેવાય નહીં. આ કપડા વગરના રખડો તમે જો કરો. અને એમની બે બેનું મેલી એક એને કોટી નથી પહેરેલ. જો આની પાસે કોટી નથી આની કોટી નથી એટલે કે અહીંયા ઓલી તીન જે લેતે કદી કેવી આવે દેખાડું રહી તો છે અહીંયા ધરીની ભાઈ. અહીંયા ધરી આ કોટી છે કૃષ્ણની. બોલો મસ્ત હ કેવલભાઈ. રામ ગુલ્ફી ખરે ખવડાવે નથી તો હાથે ખાવી. બોલો તો ફેમિલી ગાઈસ વરસાદ શરૂ થઈ ગયો છે. આમ તો કેવાનો આવે તો અહીંયા નેવા ઝાડું પાણી પડે અહીંયા પડે અને આવી રીતના વરસાદ પણ આવે છે. એવું આવે ને તો આવી રીતના વરસાદ આવે છે ભાઈ. ધીમે ધીમે મધરી ધારો. ઘડી પહેલાં વધારે આવતો અત્યારે ધીમો આવે.
આસ્તે આસ્તે આવે આનંદભાઈ હોતા ફોનમાં જોવા મળ્યા. છોકરા બધા ઘરમાં જોવે ફોન. કાજલ કેવલને હુવરાવે. અમે ખાટલે પલખે વળીને બેઠો અને દવાખાને ફોન કર્યો. કાનજીભાઈ જીસુભાઈને પગી ગયેલા કે તેને ફોન કર્યો. તે કહેતા હા હજી કંઈ જમાવટ નથી. 2 જણા પકડી રાખે તીવા બેહે અને ટેકો રાખે તીવા ન કરી કે ગદી ઓળખતા નથી અને કંઈ બોલતા એ પણ નથી એમ, એટલે કે વધારો છે એમ. અને રિપોર્ટમાં એ કે આમ તો પાછું નોર્મલ આવી કે કંઈ તકલીફ છે નહીં એમ કીધું રિપોર્ટમાં, એટલે કે કંઈ વિધું નથી, રિકવરી આવતી જાય એમ રિપોર્ટમાં કે એમ કીધું. અને હવે પછી બપોરે છે ને પાછો ઓલું કરવા આવે ને તપાસ કરવા ડૉક્ટર સાહેબ ઈવા પાછા પૂછે અને હું કહે હું નહીં ઈવા ખબર પડે. અત્યારે તો જે કંઈ બહુ સક્સેસ છે નહીં ભાઈ, પણ બધા પ્રાર્થના કરજો મારા પપ્પાને જલ્દી વહેલી તકે સારું થઈ જાય. બાકી તો કંઈ તમે કંઈ નોકરી આપો ને હું કંઈ નોકરી છીએ. અને તમે પાસે એમ કહેવાય તમારા પપ્પા દવાખાને છે તો દવાખાને કેમ જતા નથી, પણ હું એટલે એટલો બીવું દવાખાનાની અંદર કે હું રહી નથી ખુદને. મને કાલમાં તમે શ્રીમતનો વિડીયો બ્લોગ જોયો છે તોય તે મને મૂળ નહોતું, તો આજ મૂળ હોય અને હું ના જાઉં તો મારી હાલત શું થાય. કોકને કંઈક થતું ને મારું બેટું મને પેટમાં બળે તો રહેવાય નહીં. એટલું હજી ખાધું એક ખાલી બટકું ખાધું બોલો. અને ઓલા પણ આ ના જ્ઞાનના ભાણે બેઠા હોય કાંઈ જ્ઞાનના આવી ના ભાણે બેહાડે ને કે ના ભાણે બેઠા તો ના થોડું બુંદીને કાઢીને થોડું શાકનું રોટલું ખાધું એવું બધું છે. પણ હવે આપણા હાથમાં તો કંઈ છે નહીં. માતાજી ભગવાન ધારે એમ થાય કે માતાજી કરીને ભગવાન કરીને સારું થઈ જાય કે તો સારું, બીજું તો હોય. હા ટેન્શન ઉપાધિ છે અત્યારે, બીજું તો કંઈ છે નહીં અત્યારે. ફેમિલી મને છે ને પેટમાં બળતો હતી, વાહો દુખે બહુ ને બહુ બળડો દુખતો. મેં કીધું આને કોઈ તેલને હળદર સોળી દે. એને તેલને હળદર ગરમ કર્યું ને મને સળ્યું હાથ લૂછે. આવી રીતનું તેલને હળદર ગરમ કર્યું મને વાહો સળો તો કેટલો લાલ થઈ ગયો મારો. એ તમે જવો તો ખરા મિત્રો, આ વાહો મારો લાલ થઈ ગયો એટલો હોય મારી પાસે. અહીંયા દુખે તો અહીં તે એટલે લગન દુખે. આ હોળી ગયેલું છે અને એમને કેટલો લાલ છે તો તમે ગાઈશ આમ છે બોલો આમ ઠાકી દે મારા વાલા વાહો એટલો બધો લાલ થઈ ગયો. એટલે મારે શું કરવાનું, આના મોઢા કરતાં લાલ ને લાલ છટે મેં લાલ છટે. પછી મેં કીધું 1000 દાણીઓ તોડી આવો. આનંદભાઈ 1000 દાણીઓ જ્યાં ખેંચવા તો 1000 દાણીઓ પીવાથી ઘણો બધો ફાયદો પડે ને. આમ જુઓ 1000 દાણીઓ આવી રીતના હેઠે આ બીબડા હોય અને ઉપર છે ને આવા પાંદડા હોય, આવી રીતના પાંદડા હોય અને આવી રીતના બીબડા હોય અને એ ઠાર હોય અને નાના નાના હોય. પછી આવી રીતના પાંદડા હોય મોટા મોટા અને બીબડા છે ને તાક હોય એ મોટા મોટા. એ પાછો વેકરીઓ કહેવાય, એ નહીં પીવાનો. આ 1000 દાણીઓ પીવાનો મસ્ત ધોઈને આપણે સા. હા અને આ 1000 દાણીઓ પાંદડા બીબડા વેકરીને પારો હોય. કરમેલિયા બોલતા હોય મટી જાય, પેટમાં દુખતું સારું થઈ જાય, કમળો ન થાય. અને 1000 દાણીઓ પીવાથી ઘણી ખરી મતલબમાં રોગમાં સંતુલન થઈ જતું છે. 1000 દાણીઓ છે ને કડવો આવે પણ બનાવવાનો કેમ તાકે આપણે સા બનાવીને એવી રીતે બનાવવાનો, પાણીમાં બાફી નાખવાનો અને નાખવાનું શું એની અંદર તાકે કાંઈ નાખવાનું નહીં, ખાલી મીઠું નાખવાનું જરીક એવું અને ગાળીને પી જવાનું. નહીંના કોઠે પીવો તમને ભૂખ લાગતી થાય, ખાવાનું ભાવે, પછી કમળો ન થાય. ઘણા બધા ફાયદા છે. અમુક વનસ્પતિના ખબર પડતી હોય એને ફાયદો, બાકી ન ખબર પડે તો મારો વિડીયો જોતા રહેજો બ્લોગ તો હું તમને ખબર પાડતો રહે. આવી રીતનું છે. બાકી 1000 દાણીઓ પીવાનું થાય છે. ચાલ લાઈવ દેખાડજો. ચાલો તો ફેમિલી વરસાદ ગાઈસ શરૂ થઈ ગયો દુનિયાનો. આમ જુઓ તમે કાગળ હે ને કપડાં ધોઈને વીકવા. આમ જુઓ કપડાં ધોઈને વીકવા ને વરસાદ બાટીને ધબધબાટી બોલે ને એ કેવલને સાનો રાખો ને યાર શું છે કારે કરી બોલો. છોકરા સાના કાંઈ રહે નહીં અને કવરાવે છે અને ભાઈ આમ છે વરસાદ ને પવન ને બધું છે અમારે યાર ફેમિલી. તો પવન સાથે વરસાદ સાથે પવન, બાકી ખુડીશું બાર પલ્લે કેમ કે અહીંયા અંદર તો એક જગ્યા છે, એક અહીંયા જગ્યા છે, એક અહીંયા. અને અમારે જવું છે દરિયામાં મોટી ચેનલમાં વિડીયો બનાવવા માટે છે દવાખાને. પણ હવે જો વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ તો અમારી વિડીયો પર જ રોજી રોટી છે. જે છે ને એ બધું અમારે અત્યારે નિર્ભર અમારે જીવવા માટે હોય ને તો અત્યારે વિડીયાનું જ છે. બાકી અમારી પાસે કાંઈ બીજો રસ્તો નથી. ધનજીભાઈ થોડા આવ્યા તો વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ તો યાર અમારે ખાવું પીવું શું કરવું વિચાર કરો. અને વરસાદ તો જોવો પણ તમે ફેમિલી ઓ બાપા રે કેમ આવે હે કપડા હજી કાજલ વીકવાતા વરસાદ જવો તમે પૂરી જીતા છે ધનજી હવે જાય કાંઈક ધીમો પડે ને તો જાય, નહીં ધીમો પડે તો એ સરો વરસાદમાં જવું જોઈએ.
નકર પછી ના પાણી આવી જાય પછી કાંઈ કામ નહીં. હા એમ એટલે આમ જોવો તમે વરસાદ તો જોવો ગાઈસ ખાલી ઓ બાપા રે થોડોક પવન ધીમો પડ્યો વરસાદ વધી ગયો જોવો આવે ને જોરદાર બાકી કેમેરાથી આપણા સાફ નથી ઓહ કેમેરા વ્યવસ્થિત સાફ નથી કઈ દેખાય પણ કાંઈ વાંધો નહીં ચાલો તો હવે કાંઈક રસ્તો અપનાવી આવડા તો બધા ખાવા મળ્યા છે અહીંયા ભૂખા થાય ખાતા રહે તો મેઘે માંડ્યા મંડાણ ફૂલે ફૂલ બહ ભાટી બોલે અને અહીંયા કાજલ ટાંકામાં પાણી જઈને એમ કરે થાય તો કોના ખબર આવે જે થાય બાકી વરસાદ આવે છે અને હવે આગળ આ મોટો હરોવડો આવી ગયું અને કપડાં બધા હુકવા પણ બધા ભીના આવે આમને હાથ સુધી કદાચ ને વરાપ રહી જાય ને તોય ને હુકાય કેમ કે નીચવા વગીના હુકવા હોય ને કેમ પાણીના બંબા થતા હોય એમ કપડાં મળી બંબા થાય બોલો કયા ઘા રહો હવે આ બધું વરસાદ કપડાં મળી જાઓ જોવો તમે ટીપા જોવો તમે ખાલી બંબુડ્યું થઈ વાવ બાપા રે કેદી હુકા ફેમિલી ભાઈ વરસાદે તો બહાટી બોલાવી દીધી છે અંદરાધાર આવવા મળ્યો ઘડીકની વારમાં થોડો હે બાંગ અને હવે કાજલ શું કરવાનું પ્લાનમાં હોય કોને ખબર એટલે કેમ છો પાછા ભેગા કરવા મળ્યા હા એ વાત એ સાચી હાલો હબદી નીચવો જો હવે નીચવો આમ રાખો આમ એટલે અહીંયા પડાલ છે કોરું છે એ પડાલ છે લાઈ યાર આમ છે અને અમારે કેવલભાઈ અરે ખાવા જોઈએ તો લાપસી કરી તાળીઓ પછી પણ પેલા લાપસી ખાધા બોલો એ બાપા મારા પગે પડી લીધા હા અહીંયા પાણી ઓઇલ કરી એ ગાઈસ શું કરવું બોલો શું કરવું આમાં એમ શું કરવું આમાં ચાલો તો ફેમિલી અમે પેલા જલ્દી જઈ લાવો પૈસા લાવો અને હવે છે ને જલ્દી જઈ મોટી ચેનલમાં વિડીયો બનાવવા અને મેં કીધું એ પ્રમાણે વિડીયો બનાવવો જ પડશે ને બનાવવો જ પડશે નકર અમારે રોજી રોટી વિડીયો કરે છે અત્યારે દરિયાની આવક અમારે 1 રૂપિયાની નથી તમને ખબર છે બધાની ફેમિલી રાખજો મિત્રો ધોળે રાખજો અમારે કેવલભાઈ સર વરસાદમાં વૈયા જાય એમાં કૃષ્ણાબેન લેવા જાય ને થરી ગયો ટાઈટનો ઊંડેડા જેવો પણ અને ફેમિલી પાણી જવો તમે માદળા ભરાઈ ગયા હે અને આનંદભાઈ ખેતરમાં જલાતા ને એટલે આવી જાય હા ઓ ભાઈ આવ્યો ઓ ભાઈ હા એમ તો ચાલો ફેમિલી હવે પવન બધું નીકળી જાય તમને દેખાડી દો કઈ સમજો પવન વરતા નહીં પડે તમને અને વાદળું જાય છે નેક્સ્ટ લેવલનું જોરદાર ઉપરથી તો આ પવન એટલે કે અને વરસાદ બે મિક્સ સાથે છે ફોનમાં ન દેખાય એમ ચોખ્ખું આમ ઝૂમ કરી તો દેખાય દેખાય ચાલો તો જલ્દી જાવ ને દરિયામાં ફેમિલી છે ને હાંસ પડી ગઈ અને કાલમાં છે ને હાથે પગે કતીવાડા કરીએ ને તોય તેને મારા પપ્પાને કાંઈ અસર નહોતો થતો ને આજ અત્યારે 5 વાગ્યા પછીનો એવા મોરાક છે કે આમાં મતલબમાં પગના કતીવાડા કરીને તો પગના અંગૂઠામાં મલ્લાવે એટલે કે મતલબમાં કતીવાડા થાય એમ ખબર પડે અને એમ એટલી ખબર પડતી થઈ જશે બાકી હજી આમ કહેતા હોય ને તો હું બોલે કંઈ બહુ સમજાતું નથી પછી નાખોરામાં નળી મેકેલી છે એવો મારા ભાઈએ વિડીયો એમ તો ઊભો બનાવીને મેકલાલો છે હું તમને એવું લાગે તો દેખાડું થોડોક એવો જોઈ લેજો અને હવે કંઈ હેલ્પથી નથી મારું બેટું ભગવાનને બધા પ્રાર્થના કરો એટલે કે હારા થઈ જાય બાકી તો હવે જે થાય હું કેવલ ને કાજલ ને બેઠા છે નાને પાછો દાંત આવે પણ નાના છોકરાને તો હું બાળા રાજા કહેવાય આ એ ભગવાનનું રૂપ છે દાદાને હબી સારું થઈ જવું એમ કહે તો આશીર્વાદ દીધી સારું થઈ જાય ના થોડીક ડાયરેક્ટ દાદાને ખાટલે દાદા આવશે હારાથી હો તો એવું બધું છે ફેમિલી ને દાદા આવશે વેલા હો ઓકે દાદા વેલા રાતે વેચે હો ને એને ગરમીથી જે નહીં હતી હાલો ગાઈસ તો આપણે મળશું મસ્તીના બીજા નવા બ્લોગમાં આવી રીતનો બ્લોગ હતો તો ચાલો બાય બાય